માનવતાની વાત, શાંતિનો સંદેશ આપનાર કરુણામય તથા ગૌતમ બુદ્ધ ભગવાનના ચરણોમાં કોટી કોટી નમન કરું છું। 500 વર્ષ પહેલા આજ વીર મગમાયા આપણે ધરતી પર જેમને જન્મ લીધો અને જે કંઈ કાલ્પનિક વાર્તા હોય કે સાચી ઘટના હોય પણ એમને બલિદાન આપ્યું એ આપણે બધા જાણીએ છીએ। એટલે એવા આપણા મહાપુરુષ જેમને બહુજન વિચારધારા જન જન સુધી પહોંચાડી એવા વીર મેઘમાયાના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું। 600 વર્ષ પહેલા બનારસની ધરતી પર સંત કબીર સાહેબ, સંત રવિદાસ સાહેબ એ વખતે ના પંખા, ના એસી, ના છત ઉપર કોઈ દેશી નળિયાય નહીં હોય લગભગ તો। હવે આજે જોગાનું જોગ એવું થાય કે મોટાને ભૂખ લાગી હોય, નાનાને ભૂખ લાગી હોય, બાળકને લાગી હોય, પણ આપણે કોઈ આશ્રમ બેસી ગયા હોય અને 250 કિલોમીટર જવાનું હોય તો બાળક આમ કરતા નહીં ઊંઘાડી દેતા। એટલે કદાચ બાળક ભૂખ લાગી હોય પણ એને ઊંઘાડી દેજો, પણ 15-20 મિનિટ બધાને હું મારી સાંભળજો, કારણ કે મોકો વારે વારે નથી આવતો। કારણ કે 6 વાગ્યાનો ટાઈમ લખ્યો તો એવું કાંઈ એવું હતું નહીં। 6 વાગે બધા આવી ગયા હોત, 6:30 આપણી વકીલની મીટિંગ પૂરી થઈ ગઈ હોત અને 6:30 આપણે કાર્યક્રમ થાત, 7:30 આપણે 100% બધા આપણે ભોજનની વ્યવસ્થા કરીને આપણે છૂટા પડે। આપણે જોઈએ છીએ કે આ ધોળકાશનું વિકાસશીલ થયું, ચીન જાપાન વિકાસ થયું, અમેરિકાની વાત કરીએ, આપણે સિંધુ ભવન રોડ ઉપર અમદાવાદની વાત કરીએ, બધા સમાજની વાત કરીએ, પેલા ભરવાડ સમાજ અભણ હોય તો સંકુલ બનાવવાની વાત કરે, ઠાકોર સમાજ એમને કોઈ એજ્યુકેશન ના હોય એ પણ કોંગ્રેસ ભાજપના બધા ભેગા થઈ રાતે 3 વાગે ભેગા થાય ગાંધીનગરની અંદર, કુડાસણની અંદર અને સરસ્વતી અભિયાનની વાત કરતા હોય। અને આપણો બાપ 70 વર્ષ પહેલા ક્યાંય જાઓ ઓપની કરો, દિવાલો બની પણ લખ્યું જગદંબા કૃપા, આરાધના કૃપા, શ્રીરામ મંગલો। ક્યાં ક્યાં આપણે છીએ? મારે નહીં છીએ કે મનુવાદી, ગાંધીવાદી? પછી આનું પરિણામ કેવું આવે? આપણે નહીં કહેતા કે ભાઈ તને આવું પરિણામ જેસી કરની વેસી ભરની, તો આ જેસી કરની વેસી ભરની બીજા માટે જ હોય, આપણી માટે ના હોય। 1950 પહેલા 26 નવેમ્બર પહેલા કોઈ નોકરી મળી મને બતાવો। ડોક્ટર બાબા સાહેબે 1930-31 માં રોલ કાઉન્ટ બેઠકની અંદર ઇંગ્લેન્ડની અંદર વન મેન વન વોટ વન વેલ્યુ તમને અધિકાર આપ્યો, તમને 642 SC/ST OBC ને રિઝર્વેશન આપ્યું અને અન્ય જનરલ સમાજને દરેક મહિલાઓને અધિકાર આપ્યો। એ દૂધ પીતી મહિલાઓ હતી, સતી પ્રથાનો વિરોધ હતો। આજે માતા વિધવા બને પણ એની ઉંમર હોય તો બીજા લગ્ન કરી શકે છે। આજે આપણી બેન IAS બને, IPS બને, કલેક્ટર બને, શિક્ષિત વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ જો વડાપ્રધાન બની શકતા હોય એ પણ સંવિધાનની દેન છે। દેશનું મોટું પ્રદેશ ઉત્તર પ્રદેશ, જ્યાં દેશનો 35 કરોડની વસ્તી છે, ત્યાં પણ વગર નામતે જનરલમાં આપણી બેન કુમારી માયાવતીજી વિશ્વની 8મા નંબરની પ્રિય અનુશાસન પ્રિય નેતા આયન લડી બેન કુમારી માયાવતી 4 વાર મુખ્યમંત્રી બને। એ પણ ભાઈઓ બહેનો માતાઓ બધાને નમ્ર વિનંતી છે, આયુષ્ય 100, 200, 500 વર્ષ નથી। તમારા ઘર બની ગયા, પ્રોફેસર બન્યા, પત્રકાર બન્યા, આવો સાહેબ કહે છે ને, ત્યાં 25 વર્ષ જ છે। તમે પોતાને મન કરો। 46 બેંકો છે, એમાં આપણી બેંક છે? બજારમાં હળદર મરચું વેચાતું છે, એમાં આપણે કોઈ વેચી શકીએ છીએ? કેટલી ચાની કેટલીઓ છે? આખા ભારત જિલ્લા 250 તાલુકામાં આપણે નોકરીથી શહેરોમાં આવ્યા, પણ આપણી દુકાનો ખરી? આપણે તો કોઈ લેવા આવશે એવું આપણે જ કહે છે ને। તો આપણે આ પેઢી માટે કઈક તો મુક્તા જવું પડશે કે નહીં? પોતાના બાળકોના ભવિષ્ય માટે તો એ જમાનામાં બાબા સાહેબ 14 ભાષાનું જ્ઞાન, 32 ડિગ્રી, સૂટ બૂટ ટાઈ વાળો વ્યક્તિ વિદેશમાં જઈને પાછો કોના દેશ જાય છે? આપણા માટે, અને પાછો પોતાના મા બાપ માટે નહીં આવતો। અને તોય આપણે વાંચે મારો છોકરો ભાઈ ત્યાં મજૂરી કરવાની, કોઈ સ્ટેટસ મૂક્યું ત્યાં મને ક્લાસ 1 નોકરી મળી, ક્લાસ 2 મળી, 15 કિલોમીટર માઇલમાં તમારે વેચવા જવું પડે પાવ લેવું। મારા ગામના સિમનભાઈ પટેલ ગુજરાત ભરમાં એમને ટાંકી બનાવી છે, એને 40 રૂપિયામાં મારા વટામણના ગચ્છી ભવન કડિયા કામ કરતા હતા। આજે આનો દીકરો ઓસ્ટ્રેલિયા છે, પણ 15 કિલોમીટર સાયકલ અને પાવ વેચવા જાય છે। કેમનું ક્રાંતિ થાય? એટલે અને ગુજરાતમાં તો કહેવત છે ને કે ભાઈ જો पिलाएगा देसी उसको वोट, जो पिलाएगा विस्की सारी वोट उसकी। चुनाव आवे
ત્યારે તમારું ભવિષ્ય મજબૂત બનવાનું હોય, તમારા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનું હોય, અને ત્યાં ચપટી ચવાણામાં દેશ કરો છો મતની. અને કાશીરામ સાહેબ કહેતા હતા, જો વ્યક્તિ अपनी वोट की रक्षा नहीं कर सकता, अपनी माँ बहन बेटी की रक्षा नहीं कर सकता. आज देशમાં બળાત્કારો થાય છે, એનું કોઈ પેલા એ લોકો શરમમાં વોટ લીધા, ધમકી દઈને કહેતા હતા, અને હવે ત્યાં કીધા ગાંધી આવે ને ત્યાં ગાંધીનગરની અંદર બાબા સાહેબ આ માંગણી કરે છે. થોડાક આગળ જઈએ ત્યારે ગાંધીજી ઓલું ઢોળી બેઠા છે. એક બાબા સાહેબ ને કે બાબા સાહેબ તમે આ બધાને મોકલો, એવું જ છે ને. તેર જાય છે 1952 થી 2026 આવી. જેટલા SC ST ના હોય જાઓ તો ખરા જનરલમાં, તમારા બાયણા રહ્યા ને ન્યાય ના ઉભા રહેવા દે. દિવાળીના તમે ચંડા ઢાલશો. इतिहास જોઈ લો ને, जो कौम अपना इतिहास नहीं जानती वो कौम अपना इतिहास बना भी नहीं सकते, बदल भी नहीं सकते હોય. પણ આ તો આનું કોઈ લેખ જ નથી અને પૂર્ણ વિરામ જ નથી, એટલે હવાર સુધી ચાલે. પણ કહેવાનું તાત્પર્ય એટલું જ બસ છે, પણ પહેલી વાર મનાવું છું. મેં ક્યારેય જન્મદિવસ મનાયો નથી. 1962 ની અંદર કાસ્ટ ઓફ એનિલેશન જાતિવાદનું પુસ્તક વાંચી અને પોતાની માતાને પત્ર લખ્યો કે માં હું લગ્ન નહીં કરું, ખાતું નહીં પૂરીને કન્યાકુમારી થી કાશ્મીર 42,000 કિલોમીટર સાયકલ બનાવી વિકાસીમાં DS ફોરવર્ડ 84 બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી અને કહ્યું કે जिनकी सरकार होती है वो मांगने वाले नहीं वो देने वाले होते. આપણે અરજી આપવા જઈને કેમ સાંભળતા નહીં, પણ ક્યાંય આપણે આજે તાજો દાખલો લેલો. ગઈકાલે આપણે સાહેબ વાત થઈ એમ આવશે છે, અને ત્યાર સુધી આપણે માંગતા ગયા કે કાનજી દેવસિંહ ભૂપેન્દ્ર કોઈ આપી અને પેલા બક્ષીપત નથી થાય, અને ધીમે રહીને તારે ગવર્નમેન્ટ અને નગરપાલિકા ખાલી કરાવે છે ને, અને નગરપાલિકા દુકાનો બનાવશે. બધું કહેવાય ને. આજે આટલો બધો સમાજ મજબૂત થાય અને વડવાઓએ જ્યાં જગ્યા આલી હોય અને અહીંયા આગળ કોઈ વાડ જ નથી, તો આ શરમજનક ઘટના ના કહેવાય. અહીંયા બાળકો ભણે છે તો એની વધ્યા જુઓ, તો કાલે સવારે તમારા બાળકો ક્યાંક જુનાગઢ દ્વારકા સોમનાથ ક્યાંક નહીં ભણતા હોય તો પરિસ્થિતિ આવી નહીં આવે. 200 વર્ષ પહેલા જો તો તમે પંજાબમાં જાઓ, સૌભાગ્ય અમદાવાદમાં જાઓ અને એ પંજાબી તડકા આપજે, પંજાબી લવાજમ આપજે, પનીર ટિક્કા આપજે, ભુરજી આપજે કહે છે ને. અને શું 200 વર્ષ પહેલા હતો તો 200 વર્ષ પછી નહીં હોય, કારણ આપણી દિશામાં કામ જ નથી કરતા. એટલે ખેતર ખેડો તો કઈક કામ થાય ને, એટલે આપણે એ દિશામાં કામ જ નથી કરતા. બસ નોકરી વેલસેટ છીએ, હવે અમારે કાંઈ જરૂર નથી. અને મુકેશ અંબાણી બિચારો પૂછ્યો છે કાંઈ નહીં, એટલે એને તો હત્યા વાળું બનાવી દીધું. અને આપણે મહિને 50,000 આવે અને તો કે મારે કાંઈ વાંધો નથી હો, અને હવે હાથનું પગાર પણ થશે ને એટલે 80 થશે, અને સમાજના નામે 5 રૂપિયા આવશે. તો આ બેઠા છે સાહેબ, પણ વાત ના બોલ્યા, પણ હું બોલું એટલે 5 કલાક. પણ તમે બધા સંકલ્પ લો કે હવે પ્રોગ્રામ ક્યાંય થાય તો વહેલાસર ટાઈમસર જઈશું, અને પ્રોગ્રામમાં ડિસિપ્લિન હોવું જોઈએ. આજે પાટીદારો, મહિલાઓ, પાટીદારો ભાઈઓ ચાહે ઉમિયામાં 2000 ના હોલમાં શાંતિથી બેઠા હોય છે, એટલે એનું સિસ્ટમ દેખાતી હોય. સિસ્ટમ હોય તો કઈક કામ થાય ને. 6 વાગ્યા ટાઈમ કોઈ 8 વાગે આવવાનું, કાંઈ બેસવાનું, ભૈયા પોલ પાડવું પડે કે ના પેલું અડધો કલાક આ તો વાંધો નહીં, કામ પતા કાંઈ લડતું હોય. દેશ આઝાદ થયો, જો આપણે આઝાદ નથી થશે. એટલે મારી વાતના હું 2 મિનિટ હતી, પણ જોગાનું જોગ કાલે મારા બાળકો સાથે મારા મમ્મી સાથે વાત થઈ કે કાલે બાળક સાથે આપણે ખુશ કે અમે બધા કંઈક કોન્ટ્રીબ્યુટ કરી લઈશું, કારણ કે ભૈલાલભાઈ પ્રોગ્રામ કર્યો તો પાછું આ કર્યું હતું. એટલે અમે તમે બાબા સાહેબ ને માનો, પણ આ બધો પ્રોગ્રામ કરવા ગાંધીજીની જરૂર પડે ને, એ ગાંધીજીનો ખર્ચ. એટલે કિરીટભાઈ ના સાથ સપોર્ટ થી એમને આ મારો તમામ બર્થડે નો ખર્ચો આ બધું જ એમને ખાવા પીવાનું બધું એમને કર્યું. એટલે હૃદય ઋણી રહીશ, અને આજીવન તમે ગમે ત્યારે કહેજો તમારી સાથે ખભો તો ખભો મિલાઈને રહીશ, કાંઈ તળ ના હોય. એટલે આજે હું એ તમને વચન આપું છું આ સમાજને કે આ સંકુલ આપણું છે. હા, કોઈ વ્યક્તિ પદ ઉપર હોય એ ના હોય, પણ વ્યક્તિનું ક્યારેય અપમાનજનક વાત હોય, અન્યાય ખિલાફ વાતો કરી સાંભળવાની થતી નથી. તો જ્યારે જ્યારે અહીંયા પણ કઈ તકલીફ પડે અને સમાજની જરૂર પડે, જનબળની જરૂર પડે, તો એક હાકલા અહીંયા આવજો, કારણ કે આપણા બાપાઓનું છે. જયારે અભણ હતા એમને અહીંયા દાન આપ્યું. તો હું સંકલ્પ લઉં છું કે આજથી આવનારા 10 વર્ષમાં 25 લાખ 1 કરોડનું દાન મારું ભૈલાલ પાંડવનું છે. આ સંસ્થામાં લખવું જ લખી લેજો, રેકોર્ડ કરવું કરી લેજો, કારણ કે ગાંધી છાપનો મોહ સત નહીં. જે મારા પાલડીના ખાનગી મિત્રો હોય ને જન્માષ્ટમી પૂછી લેજો, કાંઈ મને એવી શરમ નથી. અમે નાના હતા એટલે પેલા જન્માષ્ટમી 3 પત્તી રમે ને, હવાર સુધી ઉઠાવું જ નહીં બંધમાં.
સામે વાળા ત્રણ બાદશાહ હોય નરો ઓઠો હોય તેમ ખરાઈ દેવો અંદર ખરાઈ દેવો એ તાકાત ભરેલા પાંડુ પણ એ નાના બાળકો હતા લકડી રમતા પત્તા રમતા ફોટા રમતા વાસ્તવિકતા સ્વીકારું છું હે અને કુદરતી આજે જો મારો બાઈ એન્જલ મારી ડોટર છઠ્ઠા ધોરણમાં મારો સિદ્ધાર્થ એ બીજા ધોરણમાં મેં કઈ જોરાયા નામ નહીં મેં રાખું નામ એવું અને જ્યોતિબા ફૂલે કહેતા હતા કે વિદ્યા વિના મતી ગઈ મતી વિના ગતિ ગઈ ગતિ વિના નીતિ ગઈ અને નીતિ વિના આટલું બધું અન્યાય થયો અકેલી વિદ્યા વિના એ વિદ્યા જ લાવી દીધી એટલે બસ એટલું જ કહેવું છે કે આ જન્મદિન મનાવવાનું કારણ એ જ કે મેં પહેલી વાર મનાવું છું તો હું ક્યાં મનાવું કિરીટભાઈ આટલું બધું એક ઉઠાઈ લીધું મારો ભાર હળવો કરી લીધો એમાં જગદીશભાઈને ફોન કર્યો ક્યાં છો કે હું આવું છું અરે હું કાલે આવો કે 1000 માણા કરજો બધી વ્યવસ્થા કરી લઈશ એટલે એમને હજુ પૈસા લીધા નથી આલસી રળે મળે પણ બધું કામ અહીંયા થઈ ગયું એટલે તમામનો આભાર માનું છું અને ખાસ એમને રાખ્યું એટલે હવે જગ્યા આપણે ચૂઝ કરી આ સંકુલ કારણ કે આ ધરતી પર તમે આવો તો તમને પણ અહેસાસ થાય કે ભાઈ કાલ અમારું બાળક અહીંયા મૂક્યું બીજે મૂકીશું આજે થાય છે ને કે પ્રાઇવેટીકરણમાં આપણું બાળક મૂકવું છે કેમ કહી સારા સારા એસી હોય ક્લાસ હોય સારા મેડમો ભણાવતા હોય સર ભણાવવા આવતા હોય તો એવું સંકુલ આય થાય અને આખા ગુજરાતના આપણા દરેક સમાજના લોકો સર્વ સમાજના લોકો જેને લાગે કે ભાઈ આ સાચું છે અહીંયા સારું છે તો અહીંયા ભણવા મૂકે કે ના મૂકે અને અહીંથી મારે એવો સંકલ્પ છે અને અહીંયા બેઠા પણ એટલો મને સપોર્ટ કરે કે આવનારા વર્ષોમાં અહીંયા એવા કોચિંગ સેન્ટર કરવા છે અહીંયા દિલ્હી બેંગ્લોર થી આપણે અર્થશાસ્ત્રીના પ્રોફેસર બોલાવા છે અને આવનારું બાળક એ ચાહે કોઈ પણ સમાજનું હોય એને આપણે આઈએએસ ના આઈપીએસ ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર અહીંથી બનાવી મોકલવા છે એ મારો સંકલ્પ છે એનો પૂરો કરીને રહીશ સાથ આપશો તો જલ્દી કરીશ નહીં આપણે થોડું મોડું થશે બાકી જે સંકલ્પ લીધો કરીને જવાનું છે સંતો ગુરુ મહાપુરુષ બુદ્ધ કબીર ફૂલે કાંઈ નતું તો એ બધું આપીને ગયા તો અત્યારે ક્યાં આપણી પાસે શું નથી ખોને કે લીએ પૂરી દુનિયા है और पाने के लिए पूरी कायनात है કાયનાત છે બધું પામવાનું છે ને આજે તમે જાઓ ખાવા મળી જાય પીવા મળી જાય ગાડી મળી જાય પંખા મળી જાય શું નથી ગાડીમાં એસી હોય ઓફિસમાં એસી હોય ઘરમાં એસી હોય એટલે આ સંકુલમાં મને બહુ પહેલાથી હતું મારા પપ્પાના સદસ્ય હતા આજે નથી પણ કાયમ હું સાંભળું કે આટલા સદસ્ય આટલા પણ કાંઈ વિકાસ નહીં મેં 2007માં સંકલ્પ લીધો કે 2022 માં આંચકી લઈશ એમાં 2012 માં અમારા ધર્મ ભારતી સાહેબ પ્રભારી હતા મેં વાત કરી બેન સાથે વાત કરી બેનજી 5 કરોડ આલવાના હતા 2012 માં આપણી સરકાર ગઈ એટલે સપનું રોળ્યું પણ ધીરે ધીરે મનમાં પીડા હતી એમાં એકાદ વર્ષ પહેલા કિરીટભાઈ સાથે વાત થઈ અને કુદરતી જોગાનું બધાની સંમતિ થઈ અને ભગુભાઈ પ્રમુખ બન્યા અને કિરીટભાઈ ચેરમેન બન્યા તો આપણે ધીરે ધીરે આ સંસ્થાને પણ આગળ લઈ જઈશું અને બસ એટલું જ કહું છું કે આ સંસ્થાની અંદર બધા જોડાજો અને મને કોઈ બર્થડે નો કોઈ એ નથી માન્ય કાશીરામ સાહેબ શંકર કોઈના લગ્નમાં નહીં જાઉં અને મરણમાં નહીં જાઉં ક્યારેય કોઈ આમ ગયા નથી પોતાના બાપમાં નહીં ગયા પોતાની માં મરી ગયા તોય નહીં ગયા પોતાની બેન મરી ગઈ તોય નહીં ગયા હવે આપણે નાની નું તા કઈ હોય તો કે ના તો નહીં હોય ક્યારો ભાવ એટલે તમે શીખજો પેલા આખો દિવસ મજૂરી કરતા હતા હવે તો શાંતિ બેસો રાત 15-20 મિનિટ કલાક મોડું થાય તો કોઈના ઉપર એ આરોપ ના લગાવતા કારણ કે જો આપણે શીખીએ છીએ ને મારો ટાર્ગેટ છે કે નાના બાળકો જે નાના બાળકો છે એના માતા પિતા સુવિધા આપી શકશે તો ઠીક છે નહીં આપો તો એની જવાબદારી પણ અમારે ઉપાડવાની છે એમને પણ અમારે આગળ લઈ જવાના છે મારા સિદ્ધાર્થ એન્જલની ચિંતા નથી એટલા માટે રાતના 3 વાગે જાગું છું સવારે 6 વાગે ઉઠી જાઉં છું બંને કેપી ઇન્ટરનેશનલ સ્કૂલમાં મૂકવા જાઉં છું અને રાત દિવસ મારી માતાના જેવું નથી પેલી બીમારીના કારણે એ પણ રાત દિવસ મહેનત કરી અને બાળકો ઉપર પૂરેપૂરું ધ્યાન આપે છે કારણ કે આપણે કઈક કરીને જવું છે ને ખાલી આ થાય ખાલી જવાનું તો આપણે સાંભળે જ છીએ પણ કઈક આપીને જઈએ તો એટલે આ સંકુલમાં આપણે આ એક બર્થડે નો પ્રોગ્રામ બનાવ્યો અને આ બધા તમે મારા શું કહેવાય એક ફોન થી એક મેસેજ થી ગઈકાલે 6 વાગે હું નક્કી કર્યું એમ 9 વાગ્યાથી રાતે 1:30 વાગ્યા મેસેજ આપ્યો અને છતાંય આ 5-6 કલાકની અંદર અહીંયા 400-500 માણસ આવી ગયું એ બદલ તમારો બધાનો હું હૃદયની ગહેરાઈથી અભિનંદન વ્યક્ત કરું છું અને આજીવન ચાહે કોઈ પણ જરૂર હોય તો ફોન કરજો એટલે આ સોલ્યુશન આવી જાય કલાક પહેલા કામ કર્યું કલાક પછી જરૂર પડે તો કહેજો કારણ કે સમસ્યા એવી હોય ના થાય પણ કઈક સોલ્યુશન આવવાનો કઈક જવાબ તો મળે એટલે અડધી રાતે છૂટી છે સમાજ માટે જન્મ્યો છું સમાજ માટે જીવીશ છેલ્લા શ્વાસ સુધી આટલી વાત કરીને મારી વાણીને વિરામ આપું છું જય ભીમ નમો બુદ્ધાય જય જય